નમસ્કાર દર્શક મિત્રો, વાત કરવી છે આજે સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારની. રાજ્ય સરકારો આવી, રાજ્ય સરકારો ગઈ. 25,000 હેક્ટરમાં પાણી ભરાતા હતા અને વિસ્તાર ડુબાણમાં જતો તો આજે 1,25,000 હેક્ટરમાં ડુબાણમાં જાય છે. તો આ ઘેડ વિસ્તાર શું છે, એની સમસ્યાઓ શું છે અને સમસ્યાઓ ઉકેલવામાં કેમ વખતો વખતની સરકારો નિષ્ફળ ગઈ છે, ઘેડ વિકાસ સમિતિનું શું થયું, એની ક્યાં ઘેડ વળી ગઈ, વગેરે વાતો આપણે કરીશું આપણા જાણીતા વિશ્લેષક અને સિનિયર જેને કહી શકાય સિદ્ધહસ્ત પત્રકાર જગદીશભાઈ મહેતા સાહેબ સાથે. મહેતા સાહેબ, આ ઘેડ વિસ્તારની ઘેડ કેમ બેસતી નથી? એના પ્રશ્નો ચાલ્યા જ કરે છે. શું કેવું છે આપને? સાહેબ, જ્યાં સુધી જનતાને પોતાની તકદીર લખવાની ટેવ નહીં પડે ત્યાં સુધી આમનામ જ એને ડૂબતા રહેવું પડે. ઘેડ વિસ્તાર તમે જે કીધું બિલકુલ સાચી વાત છે સાહેબ, કે 20-25,000 હેક્ટર હતું એ 1.25 લાખ હેક્ટરે પહોંચી ગયો પાણીમાં, દબોદબ ભર્યું રહીએ પાણી. આજની તારીખે તમને કહું તો અત્યારે જયારે તમે હું ચર્ચા કરીએ છીએ ત્યારે પાણી થોડોક ઓછરું છે, પણ પાણી તો છે. પેલા તો ઘેડ વિસ્તાર જે છે દ્વારકાના રાવલમાં છે એ બરડાનો ઘેર વિસ્તાર કહેવાય, અને માંગરોળ થી જુનાગઢ નો છે સોરઠનો ઘેર વિસ્તાર કહેવાય. આ જે કોસ્ટલ એરિયા જેવું જે છે એની આજુબાજુના 100 જેટલા ગામડા છે. માણાવદર થી માંડીને તમને કહું એ બધા જેટલા માંગરોળ, જુનાગઢ, માણાવદર એ બધાના કોસ્ટલ એરિયાના ગામડા છે ને ઘેડ પંથક કે છે. અને એનો આકાર આમ રકાબી જેવો છે, રકાબી જેવો આમ. એટલે ચારેકોરથી પાણી અહીંયા ભરાય ને એમ પાણી ભરાય છે, અહીંયા ઘેડ વિસ્તાર છે. તમે વિચાર કરો. હવે ચોમાસામાં સ્વાભાવિક જ આમ છે એટલે પાણી બધું અહીંયા જ ભરાવાનું. એટલે દર વખત આ વર્ષોથી આને આ પરિસ્થિતિ છે, એમાં કોઈ ફેર નથી પડતો. એક જમાનામાં સરકાર જયારે કોંગ્રેસની હતી ત્યારે કેટલાક આયામો કર્યા હતા અને એ આયામો મહદ અંશે નહીં મહત્તમ અંશે સફળ થયા હતા. ત્યારે હતા માલદેવજી ઓડેદરા, એનું આમાં બહુ મોટું યોગદાન હતું એમ કેતો ચાલે. ઘેડ વિકાસ સમિતિ નામનું સરકારે એક સંગઠન બનાવેલું અને એને કીધેલું કે ભાઈ તમે, અને એ સમિતિમાં મજા શું હતી, નહીતર સરકાર તો આજે છે, પણ જે તે સમયે એ સમિતિ હતી થોડીક લાગણીશીલ અને માનવીય અભિગમ વાળી હતી. અત્યારે જે તમે હું આ જેસીબી ને હિટાચી ને એવા મશીન છે, એ સમયે એવા મશીન હતા નહીં જયારે આ સમિતિ બની ત્યારે. એ લોકોએ તો પાવડા કોદાળી લઈને તમારી મારી જેમ શ્રમ કરવાનું વાત હતી. તો ઓજત નદી જે છે એમાં પૂર આવે અને માની લો કે પાણી આખો ઘેડ વિસ્તાર થઈ જાય. બીજી પણ કેટલીક નદીઓ જે છે એના બધા એકબીજામાં મળી જાય. હા, વર્તુ, ઉબેર જે છે, સાની છે, સોરઠી છે, એ બધી જે નદીઓ ભેગી થાય ને એ બધી પાણી ઘેડ વિસ્તારમાં આવે. આખો ઘેડ વિસ્તાર તમને બેટમાં ફેરવાઈ જાય. તમે ક્યાંક ઉભા હો તમને લાગે દરિયાની વસાડે તમે ઉભા છો. હવે તમે વિચાર કરો, 1.25 લાખ જેટલા 1.5 લાખ જેટલા લોકોની આ સમસ્યા છે અને વર્ષોથી છે, સમજો. હવે અગાઉના જમાનામાં થોડે ઘણે છે, મેં કહું છું ઘેડ વિકાસ સમિતિ હતી, માલદેવજી ઓડેદરાના નેતૃત્વ હેઠળ કામ કરતા હતા. એને શું કરેલું સાહેબ, નદીઓને ખોદીને પાવડા કોદાળીથી, હિટાચી જેસીબી તેથી બહુ નતા, પાવડા ખોદાળીથી મજૂરોને કહીને નદીની પેરેલલ નદી બનાવેલી, સમજો. એટલે નદી જો ઉફાણમાં આવે તો એ ઘેડ વિસ્તારમાં ફરી વળે નહીં. એટલે એની બાજુમાં જેમ અત્યારે આપણે કેનાલ કાઢીએ છીએ એમ નદીની જેવી પેરેલલ નદી બનાવેલી. અને એ પેરેલલ નદી એટલે કે નદીના ભાગ પડ્યા કાયદેસર, તમે સમજો. એટલે અડધું પાણી આ બાજુ જાય, અડધું આમ જાય, પણ ટૂંકમાં ઘેડ પંથકને બચાવી શકાય બનવું હોય ત્યાં સુધી. અને બાકીના કેટલાક નોર્મ્સ જે હતા એને બિલકુલ ફોલો કરવામાં આવતા હતા, કે જે રોડ તમે બનાવો એ જમીનની સપાટીથી ઉપર ના બનાવવાનું, એટલે પાછું પાણી આ હેઠે હોય એની ઉપર પાણી ચડે. અત્યારે આવી સ્થિતિ છે, જો આમ રોડ છે અને આમ લોકો નીચે રોડ ઉપર છે, એટલે સ્વાભાવિક જ પાણી હેઠે આવે. ત્યારે ઘેડ વિકાસ સમિતિ જે હતી એ આવા બધા નોર્મ્સ નું પાલન કરતી હતી અને કોસ્ટલ કેનાલ જેને કહી શકાય એવી એક વ્યવસ્થા કરી હતી
કે દરવાજા પણ એવા બુદ્ધિપૂર્વક મૂક્યા હતા કે અહીંથી ઘેડમાંથી પાણી ધકેલાય, જ્યારે પાણી નદીનું ભેગું થાય ઘેડ વિસ્તારમાં આવે તો એ આ વાયા કેનાલ એ એવી ઠેકાણે દરિયાની પાસે પણ એવી વ્યવસ્થા કરી હતી કે પાણીના ધક્કાથી એ દરવાજો ખુલે એટલે ઘેડનું પાણી દરિયામાં જાય, પણ દરિયાનું પાણી પાછું ના આવે, દરવાજાની જાણે બંધ થઈ જાય. એવા બુદ્ધિપૂર્વકના ઈ ડેમ જેવું કયો, ચેક જેવું કયો કે એવું બનાવવામાં આવ્યું હતું કે અહીંનું પાણી દરિયામાં જાય પણ દરિયાનું પાણી અહીં ના આવે. અત્યારે બધી પાછું ના આવે. ડબોઈ નમા છે. અત્યારે શું કર્યું સરકારે, ત્યાં પાકી દિવાલ બનાવી દીધી. હવે પાકી દિવાલ બનાવી દીધી 5 ફૂટની. હવે 5 ફૂટ ઈ કઈ માપ નથી રહ્યું, એટલે બધું ભેળાઈ જાય છે. આપણું પાણી દરિયામાં જાય, દરિયાનું પાછું રિવર્સ થઈને પાછું ઘેડ પંથકમાં આવે. એટલે હજારો એકર જમીન, જે તમે કીધું વાત હકીકત છે, પેલા 20-25 હજાર હેક્ટર હતી, હવે અત્યારે 1.25 લાખ હેક્ટરે પહોંચ્યું છે. ઈ પાણી હેલભેલ થઈ જાય, એનો માલ એને જે પાક વાવ્યો હોય એનો સત્યાનાશ થઈ જાય. ગામમાં વ્યાસ સાહેબ, આ તો બહુ કરુણાજનક વાત છે. કોઈએ એનો, પત્રકારોએ પણ એવી રીતે નોંધ નથી લીધી જેવી રીતે બીજા બધા લોકો લે છે સાહેબ. ગામમાં 2-2 મહિના સુધી પાણી ગોઠણબૂટ ભરાય છે. એ કેવી વિસ્તાર હશે? તો ગજબ ન કહેવાય? ગામની શેરીઓમાં પણ પાણી ભરાઈ રહે 1.5-2 મહિના સુધી. હવે આ તો કઈ જેવી તેવી વાત છે? તો માણસે કેમ શું કરવું ને શું ન કરવું એને. અને આ તો સરકાર હજી સર્વે ભરવે ને એ રાહત બાહત સમજ્યા આવે. ઘર વખરી બળી જાય, દર વખત પલળી જાય, એનું શું? ઘર વખરીમાં અનાજ કરિયાણું, ન્યા ગામ છે, ખેડૂતની વસ્તી છે, એ લોકોની પાસે કોઠલા હોય અનાજ રાખવાના, ત્યાં કઈ ગોડાઉન કે એવું કઈ હોય નહીં, વેર હાઉસીસ ને એવું ન હોય, એને કોઠલા હોય. તો એ બધા પાણીમાં પલળી જાય તો એની હાલત શું થતી છે, કેટલું નુકસાન, જેની કોઈ સીમા નહીં. એટલે આ બધા પ્રશ્નો વર્ષો જૂના છે. એમાં સરકાર, અત્યારની જે સરકાર છે, ભારતીય જનતા પાર્ટીની સરકારે એક વખત, એટલે જયારે મનસુખભાઈ માંડવિયાની ચૂંટણી જીતવી હતી ત્યારે, એમ કઉ છું, વરાદી પહેલા એમ કે ભાઈ 1300-1500 કરોડ રૂપિયાની યોજના. આપણે યોજના શબ્દ આમાં થોડોક મીડિયાનો વાંક તો છે સાહેબ. 1500 કરોડની યોજના જાહેર કરીને, એ આપણે જાહેર કરી ત્યારે જાણે કેમ બધું થઈ ગયું હોય, સપાટે સપાટ કોરી ભૂમિ થઈ ગઈ, મજા થઈ ગઈ હોય, બધા લીલા લેર કર્યા હોય, આંગણીએ રંગોળી દોરાઈ ગઈ હોય, એમ આપણે બધા ચિત્રી બહુ મારીએ. ઓહો, 1500 કરોડ. એ સમજતા નથી કે 1500 કરોડ ને તમે 1,25,000 હેક્ટર થી ભાંગો તો કેટલી આવે ભાગમાં? અને 1.25 લાખની જનતા છે, પાવલું ન આવે. પણ આપણે 1500 કરોડ, જાણે એમ મને એક જ ઘરને 1500 કરોડ નાખી દે મારી તિજોરીમાં, એમ નહીં. 1.25 લાખ હેક્ટર ભૂમિમાં 1500 કરોડ એટલે એના પ્રમાણમાં શું આવે? હા, ઊંટના મોઢામાં જીરું મૂકો તો શું થાય? આ એવું છે. પણ તેમ છતાંય મીડિયામાં, ભગવાનની દયા છે, મીડિયા પણ હાઈટ પકડી નાખે. જી સર. સર, આપે બહુ જ મુદ્દાની વાત કહી કે આંકડો પકડ્યો. એ આંકડો એવા વિસ્તાર માટેનો છે જે કેન્દ્રના કેબિનેટ મંત્રીના મત વિસ્તાર છે, સંસદીય મત વિસ્તાર છે. અને 1500 કરોડ ખરા, પણ 1,25,000 હેક્ટરને નવસાધ્ય કરવાના છે. 1.25 લાખ જેટલી વસ્તીને તમારે રાહત પહોંચાડવાની છે. ત્યારે સાહેબ, હમણાં એક ચિત્ર જોયું, મેં વિડીયો જોયો. એક માણસ એની ઓસરીમાં ખાટલા પર બેઠો છે અને ઘરમાં ગોઠણહમાણું પાણી છે. તો માણસો રહેતા કઈ રીતે છે ત્યાં? પીવાનું પાણી ક્યાંથી લાવે? નાવા ધોવાનું પાણી ક્યાંથી લાવે? કુદરતી આફતે જવું હોય તો શું કરે? આ કોઈ વિચાર આઝાદીના આટલા 78 વર્ષ પછી પણ આપણને આવતો નથી. અને 25,000 હેક્ટર હતો જ્યારે ઘેડ વિકાસ સમિતિ હતી, એનો વધીને 1,25,000 હેક્ટર થયો, તો આપણું રૂવાડું ફરકતું નથી. તો આવા આપણે નિંબર કેમ થઈ ગયા છે? એનાથી પણ એક કરોડમાં કરોડ વાત કે વાસ્તવિકતા કહું વ્યાસ સાહેબ, બીજા બધા આપણે ડિબેટ કરીએ, સરકાર ગાંધીનગર છે, બીજા બધા લોકો જે કોસ્ટલ એરિયામાં નથી રહેતા એ પોતપોતાના ઘરે છે, લીલા લેર કરે છે. પણ મને વિચાર આવે છે સાહેબ કે 100-125 ગામની 1.5 લાખની જનતા જે પરંપરાગત રીતે વર્ષોથી આ પીડા ભોગવે છે, અને છતાંય જીતે તો ભાજપ. લ્યો હાલો, હાય ગજબ નથી? હવે તમે ઠાની જ લીધી છે કે મારે હેરાન જ થવું છે, તો તમે કઈ રીતે એને બહાર કાઢી શકો? ઇન એ ડેમોક્રેસી યુ ગેટ ધ ગવર્નમેન્ટ યુ ડિઝર્વ. તમે લોકશાહીમાં જેને લાયક હો તેવી સરકાર મળે, એનું ઉત્તમ ઉદાહરણ ઘેડ વિસ્તાર છે.
જુઓ સાહેબ, દુનિયા આખીમાં આપણે માનીએ સવાલદાર જનતા હોય એને જવાબદાર તંત્ર મળતું હોય છે. જી હવે આ લોકો જે, મને તો આશ્ચર્ય થાય છે કે ભલા માણસ, તમને તમારી પોતાની પીડા તમે સ્વયં કહો છો. કોંગ્રેસના પાલભાઈ આંબલિયા એમાં લડે છે, મનસુખભાઈ મીઠી મીઠી વાતો કરે છે, હું ને તમે આગળ ચર્ચા કરીશું, સરકારને ગમશે નહીં, વિપક્ષને ગમશે, આપણી રીલના વાકાતરા કરીને અડધો કટકો વેતો કરી દે, બધું થશે. પણ એ બધું જવા દો, જે ઘેડ વિસ્તારની 1.5 લાખની જનતા છે એને કેમ એમ નથી થતું કે આપણે કમસે કમ જ્યારે તક મળે ત્યારે પરચો તો બતાવો, એટલે સમાજને ખબર પડે, સરકારને. એને બદલે ટ્રીમન્ડસ બહુમતીથી જીતે છે. તો તમે જયારે નક્કી જ કરી લો કે મારે સુખી નથી જ થવું, તો એનો તો ક્યાં અંત કોઈ આવે તમને સાહેબ? કરી શકે. વાત સાચી છે, આ આપની એક વાત વાત, સાથે સંપૂર્ણ સમજ આ છું. એક, સાહેબ, ત્યાર બરાબર. પછી માની લઈએ કે સરકારનો એકદમ અંતરાત્મા જાગ્યો અને ફેબ્રુઆરી મહિનામાં 1500 કરોડનું પેકેજ જાહેર કર્યું. તો ફેબ્રુઆરીથી આગળ આવતા એમણે 31 કરોડના કામ મંજૂર કર્યા મે મહિનામાં, અને એમાંથી 9 કરોડના કામોના ટેન્ડર થયા. આ કઈ જાતનો વહીવટ ચાલે છે? સાહેબ એમાં એ કહું તમને, 1500 કરોડની યોજના, આમાં છે ને સરકાર જેટલી જવાબદાર છે ને, હું તો એમ કહું છું કે હવે તો ખરેખર થોડુંક મીડિયાને જવાબદાર ગણાવવું જોઈએ કે તે દિવસે તમે બહુ હું કામ મોટા મંજીરા વગાડી દીધા. 1500 કરોડ રૂપિયા લઈને, કોથળા લઈને મનસુખભાઈ આવ્યા હોય ને ઘેડ વિસ્તારમાં ઠેલવા હોય કે આલ્યો આ પૈસા 1500 કરોડ, તો ઠીક છે, કાગળ ઉપરની વાતો છે. પહેલી વાત તો ઈ. હવે ઈ 1500 કરોડ જાહેર થયા અને વરદી પછી જયારે પ્રશ્ન ઉઠાવવા આવ્યો, તો હવે શું સરકાર કહે છે કે અમે, હમણાં કુંવરજીભાઈ બાવળિયાએ કીધેલું, 139 કરોડના ટેન્ડર મંજૂર કર્યા છે. 1500 માંથી કેટલા? 139 કરોડ. 139. હવે એમાંય જોજો, એમાંય ડખો કેવો છે એમ. એમાંય તપાસ કરી કે હાલો ભાઈ, તમે 139 કરોડના કયા કામ મંજૂર કર્યા અને એ અત્યારે કયા સ્ટેજ ઉપર છે, હાલો અમને બતાવો, દાખલા તરીકે. એટલે પછી એને જવાબ આપ્યો 15મી મે, જો મે મહિનાની 15મી તારીખ છે 2025, ત્યારથી આ અમે કામ શરૂ કર્યા છે અને 10મી જૂન સુધી નીકળ્યા. ઉદઘાટન જ આલ્યા, ઉદઘાટન હો, ખાલી કામ નહીં. એ બધું ફાકા ફોદારી, રિબિન થાય ને ફૂકણા બુકણા બાંધી દે ને બધા લાલ જાજમ બિછાઈ જાય ને સ્ટેજ બિછાઈ જાય ને મંત્રી મહોદય આવે ટાઉ વાઉ કરતા ને બધા તાળીઓ પાડે ને ઠમક ઠમક ને ખાવણી પીણી છૂટા. ઈ આનું 10મી જૂન સુધી. હવે આપણે ત્યાં કેરળમાં 10મી જૂને ચોમાસું બેસી જાય, 15મી સુધીમાં મુંબઈ આવે અને ગુજરાતમાં 16, 17મી તો ખાપકે જ ખાપકે. હવે તમે વિચાર કરો, 10મી જૂન સુધી તો ખાલી ઉદઘાટન જ આલ્યા અને ઉદઘાટનમાં બધાએ એવી વાતો કરી જાણે આખા ઘેડ વિસ્તારને એને ચામડે મઢી લીધી હોય. હવે બધાના પ્રશ્ન સોલ્વ થઈ જાય. પરસોત્તમ રૂપાલાને મેં સાંભળ્યા, કુંવરજી બાવળિયાને સાંભળ્યા, મનસુખભાઈ માંડવિયાને સાંભળ્યા. ઘેડ વિસ્તારની કરોડો વર્ષો જૂની સમસ્યાનો અમે અંત લાવી દીધો. એટલે આ અંતની શરૂઆત નથી કરી. તમારી સંકલ્પના છે એમાં ના નહીં, તમે બોણી નથી કરી. નથી કહેતા ચમરબંધીને અમે છોડશું નહીં, પણ પકડો તો ખરા, પછી છોડતા નહીં. પકડો જ નથી, છોડવાની ક્યાં વાત છે? એમ તમે કઈ કર્યું જ નથી હજી શરૂ, ત્યાં અંત ક્યાંથી આવી જાય? તમારે એમ કમસે કમ કેવું જોઈએ કે ભાઈ 30, 40, 50, 60 વર્ષ દુનિયા જે સમસ્યા છે, આજથી અમે એનો આરંભ કરીએ છીએ અને 2-3 વર્ષમાં 100% કામ પૂરું થાય, એટલે પછી તો વાજીબ વાત છે. પણ ભાષણ તમે સાંભળો સાહેબ કે આ ઘેડ પંથકના 125 ગામની 1.5 લાખની જનતા જે 30, 40 વર્ષથી મુશ્કેલીમાં હતી, એનો ભારતીય જનતા પાર્ટી આ રીતે નિકાલ લાવી દીધો. 1500 કરોડની યોજના, તાળીઓનો ગડગડાટ. એટલે 1500 કરોડમાંથી 1 રૂપિયો તમારા ખીચામાં નથી આવવાનો. તમે સમજો તો ખરા, 100 ગામ છે ને 1.5 લાખ એકર જમીન છે, અને આમાં ક્યાં 1500 રૂપિયાનું આવે? હું 1500 કરોડનું એમ. અને એમાંય 10મી જૂન સુધી તો ખાલી બધા ઉદઘાટનો, ફાકા ફોજદારી, એના ખર્ચા ગણો પાછા એટલા તો થઈ જતા હશે. પછી પાછું શું થયું? હવે એમાંય તમે કલ્પના કરો, પછી જે કામ થયા એ ચોમાસામાં થયા. જે કામ થયા એ ચોમાસામાં થાય ને, એની એક મજા છે સાહેબ. બિલ સિવાય બાકી બધું તણાઈ જાય. બિલ ના તણાઈ જાય, બાકી બધું તણાઈ જાય. અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં સુરક્ષિત રીતે જતું રહે. બિલ ના તણાય, બાકી બધું તણાઈ જાય. અમારે ત્યાં મેં કીધું ને, માર્ચ મહિનામાં અમારે ત્યાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઘણે ઠેકાણે આગ બહુ લાગે. એમાં આગમાં શું થાય ખબર છે? એક વીમા પોલિસીને બાદ કરતા બાકી બધું ભસ્મ થઈ જાય.
કોઈ વસ્તુ ટકે નહીં. એક વીમા પોલિસી ખબર નહીં કઈ રીતે ફાયર પ્રૂફ હોય છે, ઈ એક બચી જાય બસ, બાકી બધું ભસ્મીભૂત. અને ઈ પાછી રેગ્યુલર આગ લગાડે હો, એવું નહીં કે આમ એમ બુદ્ધિપૂર્વક. અંત હોય ને 25 તારીખથી આગની શરૂઆત થાય, ઈ 30 તારીખ સુધીમાં બધાને લગાડી દેવાની, જેટલી જગ્યાએ લાગે એટલી જગ્યાએ, અને રૂના ગોડાઉનમાં ખાસ. સાહેબ આ બધું ધુપ્પલ નામની ચીજ છે. હવે જૂન મહિનામાં કામ શરૂ કરે એટલે વરસાદ આવે, વરસાદમાં કેવાય જાય કે ભાઈ પાળો કર્યો તો ધોવાઈ ગયો, અહીં ફલાણું કર્યું તો ધોવાઈ ગયું, સિમેન્ટ કાચી હતી ધોવાઈ ગઈ. એમ કરી અને સરકારે શું કીધું, સરકારે 139 કરોડ માંથી તપાસ કરી, ત્યારે એમ થયું કે ભાઈ 36 કરોડ ના જ અમે લોકોએ ટેન્ડર મંજૂર કર્યા છે. 139 નહીં હો, 36. 36. અને એમાં તો આપણે કહીએ કે 36 કરોડ ના કામ ક્યાં? ના કામ નથી થયા. કામમાં તો અમે 13 કરોડ રૂપિયા ચૂક્યા. હવે તમે વિચાર કરો સાહેબ, ક્યાં 1500 કરોડ ને ક્યાં 13 કરોડ. તોય તાળીઓ પાડનારા ઓછા નથી અને જીતાડનારા ઓછા નથી. બોલો હવે આપણો વાક કે એનો વાક? નહીં, એટલે આપણે મારે ને તમારે ખરાબ થવાનું, અને જેમને ખરેખર અસર કરતા છે, બે નાના દાખલા છે. એક તો એ આ જે સોમનાથનો જે હાઈવે બન્યો, સોમનાથ પોરબંદર દ્વારકા નેશનલ હાઈવે, એ આટલી ઊંચાઈએ બન્યો, ત્યાં સુધી કોઈને ખબર જ નહોતી કે ઘેડ વિસ્તારમાં પાણી ભરાય છે. એ બનવા દીધો એટલે જનજાગૃતિનો સંપૂર્ણપણે અભાવ. અને નેતાઓ જે કોઈ ધારાસભ્યો હતા ત્યાંના, જે કોઈ સાંસદ છે, એમને કંઈ પડી જ નથી. એ પરિસ્થિતિનું નિર્માણ થયું. પણ આપે જે મૂળ વાત કહી મહેતા સાહેબ, એ સાવ સાચી છે કે લોકશાહીમાં પ્રજા એ રાજા છે. જો પ્રજાને પોતાના વેલફેરની, પ્રજાને પોતાના હકોની ન પડી હોય અને પ્રજા એ માટે ઊભી ના થઈ જતી હોય કમર કસીને, તો બીજા કોઈથી એ ઉછીનો છોકરો લીધે વંશ રહે નહીં, એવું અમારા ઉત્તર ગુજરાતમાં કહેવત છે. તો આ પરિસ્થિતિમાં આ પ્રજા જ્યાં સુધી નહીં જાગે ત્યાં સુધી આ થશે નહીં. ત્યાર પછી સરકારે જાગૃતિના અમુક કામો કરવાના છે. પાણી એ ડામરનો મોટામાં મોટો દુશ્મન છે. હવે તમે એ વિસ્તારમાં ડામરના રસ્તાઓ શુક્રવાર કરો છો, ધોવાઈ જવાના છે. એટલે આ પણ એક બીજું કારણ છે કે જે જવાબદાર છે. બાકીના આપે વર્ણવ્યા. તો આ બધામાં કોઈ સુધારો આવશે એવું લાગે છે આપને? ગેડ વિકાસ સમિતિ હતી ત્યાં સુધી ચણાના પાક ઉપર હેલિકોપ્ટરથી જંતુનાશક દવાનો છંટકાવ થતો, નદીઓના તળ જેમ આપે કહ્યું પેરેલલ કેનાલિંગ થતું. આ ગેડ વિકાસ સમિતિને સુધારવાની જરૂર હોય, એના બદલે એને લકવો મારી જાય એ પરિસ્થિતિ કરવાની ક્યાં જરૂર? અને બીજું કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર 1995 થી છે, એટલે 95 ને 25, 30 વર્ષથી તમે સત્તામાં છો. તમને શું અધિકાર છે કહેવાનો કે અગાઉની સરકારોએ આવું કર્યું ને તેવું કર્યું? શું કહેવું છે આપનું એ બાબતમાં? સરજી, આપણે એ જ માથાકૂટ કરીએ છીએ કે આપણે બોલીએ છીએ એટલે કડવા થઈએ. આપણે સરકારને ન ગમે, સરકારના ચાહકોને ન ગમે, એને એમ લાગે કે આપણે સોપારી લીધી છે વિપક્ષોની, કે સરકારને હંમેશા દાટવી. પણ જે લોકોના માટે આપણે કડવા થઈએ છીએ એ લોકો કઈ નથી જાગતા. એમ કહું છું, તમને દર્દ થયું તો દવા તમારે જ ખાવી પડે. હું દવા ખાઉં તો તમને દર્દ ન મટે. એમ ડિબેટની જગ્યાએ છે, હકીકત છે. પણ મેં આપને કીધું તેમ ગેડ પંથકની 1.5 લાખની જનતા હજી ગોઠણબૂટ પાણીમાં અત્યારે બેઠી છે. માની લ્યો તોય તમે જો હમણાં જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી આવશે, જોજો ને વળી પાછા કેસરીઓ લહેરાણો. તો આ જો તમારું કોઈ દર્દ તમારે જ નથી મટાવવું તો કઈ રીતે? હું કહું તમને દર્દ થયું, હું દવા ખાઉં તો ક્યાંથી થાય? આપણે ત્યાં મેં હમણાં એક ભાઈને પ્રશ્ન પૂછ્યો હતો કે આવું શું કામ, આવું થાય છે શું કામ? એણે મને એમ કીધું કે સાહેબ આ ધર્માંધતા જે છે, હિન્દુત્વથી માંડીને ધાર્મિક બાબતોની જે ધર્માંધતા છે, એની સામે બાકી બધી જાગતિક સમસ્યાઓને આપણે અવગણી અને એના કારણે મત આપી દઈએ છીએ. પણ હું તમને કહું વ્યાસ સાહેબ, તો પછી તમે ઠાની જ લ્યો છો કોઈ પણ ભોગે કે મારે સુધરવું જ નથી અથવા તો મારે હેરાન જ થવું છે, તો પ્રાણે કોઈ દી કોઈને તમે કાંઈ કરી શકો નહીં. હું તમને કહું, આપણે ત્યાં ધર્મ જે છે ધાર્મિક પ્રજા નથી. આપણે ત્યાં સૌથી મોટો ધર્મ કયો છે? ઘણા એમ કે દુનિયામાં ક્રિશ્ચન ને બાકી બધામાં મુસ્લિમ ને આપણે ત્યાં હિન્દુ. એ વાત ખોટી છે. સૌથી મોટો ધર્મ જે છે ને સાહેબ, એ છે સગવડિયો ધર્મ. સૌથી મોટો. વાહ વાહ, ક્યાં વાત છે! સગવડિયો ધર્મ સૌથી મોટો. બરાબર છે. હા, મત આપતી વખતે હું ફલાણાનો,
ડિબેટ કરતી વખતે ઢીકણાનો અને ફલાણું સરાહના કરતી વખતે પૂછડા પક્ષનો. આપણા પણ 3 આયામ હોય એટલે એ સગવડિયો ધર્મ કહેવાય. પ્રજાને હેરાન થતી વખતે સરકારને ગાળું દેવી છે, મત આપતી વખતે પાછો ન્યાન્ય મત દેવો, વિપક્ષને દેવો નથી. અને વળી પાછું અત્યારે કે છાપાવાળા મારી નોંધ નથી લેતા. એટલે ભલામણ અમે તમારી નોંધ લઈએ કે ન લઈએ, તમે મત શું કામ આપો છો? એટલે પહેલી વાત તો આ કે આપણે અહીંયા સૌથી મોટો ધર્મનું નામ છે સગવડિયો. અને બીજું આપણે બેમ કહે કે ભાઈ બહુમતી સમાજ ને લઘુમતી સમાજ. સાહેબ અત્યારે લોકશાહી નામની જે આપણી પ્રણાલી છે એમાં લઘુમતીમાં સૌથી વધુ હોય તો કોણ છે કહું સાહેબ? સૌથી વધુ લઘુમતીમાં છે નાગરિકો લઘુમતીમાં છે, બાકી કમિટેડ વોટર્સ બહુમતીમાં છે. નાગરિકોના 2 ભાગ છે, એક વોટર્સ છે, એક નાગરિક છે. નાગરિક છે એક સુવિધાથી વંચિત છે, વોટર્સ જે છે કમિટેડ વોટર્સ એને બધું મંજૂર છે. તમે મને ફાંહીએ ચડાવી દો તો પણ મારે તમારા સિવાય ક્યાંય જવું નથી. ઈ કમિટેડ વોટર્સ. હવે ઈ બહુમતીમાં છે કમિટેડ વોટર્સ, કે કારણ કે એને વૈયક્તિક લાભ મળી જાય. મને કોઈ સહકારી મંડળીમાંથી લોન અપાવી દે એટલે હું 50 મત જે છે ને એ ફલાણાભાઈને અપાવી આવી દઉં. હું કામ? મારું થઈ ગયું, તમારું જે થવું થાય. એટલે હવે લઘુમતીમાં છે એનું નામ છે નાગરિક, જે ફ્લોટિંગ વોટર્સ કહેવાય, જે કોઈની સાથે અનુબંધિત નથી, સ્વતંત્ર છે. ઈ જ્યારે ઉમળકો આવે ત્યારે મત દે છે, પણ એ લઘુમતીમાં છે એટલે એનું કઈ આવતું નથી. અને જે બહુમતીમાં છે નાગરિકો નહીં, મતદારો બહુમતીમાં છે. એટલે ચર્ચા કોણ કરે છે? ચોરે ચૌટે અથવા તો આપણી ડિબેટમાં આપણે સ્વતંત્ર છીએ. આપણી કોઈ ફિક્સ વાત નથી કે આપણે આને જ મત આપવો કે તેને આપણે સારા હોય એને ના. મત આપવો છે, બરાબર? એવા લોકો ચોરે ને ચૌટે વાતું કરે એટલે આપણને બધાને હેમરિંગ થાય કે સમાજમાં એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ ભયંકર છે. પણ એ લોકો લઘુમતીમાં છે. જે લોકો જીતી જાય છે કોને કારણે? કમિટેડ વોટર્સને કારણે. 50 રૂપિયામાં રોડની સામે કાંઠે જમણવારની હોટલ હોય, 50 રૂપિયામાં જમાડે. રોડની આ બાજુ હું 100 રૂપિયા રાખીને ખીચામાં બેઠો છું. તમે કહો જગદીશ મહેતા હાય હાય, જગદીશ મહેતા હાય હાય. ઈ હાય હાય ઓકે, છાપામાં આવે કે જગદીશ મહેતાનો હુરિયો, કે નારાયણભાઈ વ્યાસનો, જય નારાયણભાઈ વ્યાસનો હુરિયો બોલાવ્યો, ઓકે. પણ એના ખીચામાં 100 રૂપિયા છે ને સામે 50માં જમવાનું મળે છે. એને જમતા અટકાવી શકો નહીં. હાય હાય શબ્દથી અટકે નહીં. બિલ ના ભરીએ કે તો જ માથાકૂટ, બિલ ના તો ડબલ છે. એમ મતદાર જયારે પોતાના ખીચામાં હોય ત્યારે મીડિયાથી માંડીને, વિપક્ષથી માંડીને, વિશ્લેષકોથી માંડી આલોચકો સુધી કોઈનું સરકાર ગાંઠે નહીં. કારણ કે એને ખબર છે જીતવા માટે જેટલા મત જોઈએ છે એ તો અમે બુદ્ધિપૂર્વક રાખ્યા છે જાળમાં. પછી ભલે આ લોકો બકબક કર્યા કરતા. એટલે ધેટ્સ ધ પોઝિશન. આ અત્યારની સ્થિતિ છે. એટલે જી તમે ને સર. હું જેની જી એટલે કહું છું સાહેબ કે આટલી પીડા જે ભોગવે છે છતાંય ત્યાં જો હજી શાસક પક્ષ જીતતો હોય તો તમારી ને મારી તાકાત છે આ લોકોને પાણીમાંથી બહાર કાઢવાની? જી સર. સર, આપણે પ્રયત્ન કરવાનો. એક દિવસ એવો આવશે કે જ્યારે જેમ યહૂદીઓ, એમનો કોઈ દેશ નહોતો અને જ્યાં હતા ત્યાં પ્રાર્થના કરતા નવા વર્ષે કે નેક્સ્ટ યર ઇન જેરુસલેમ, નેક્સ્ટ યર ઇન જેરુસલેમ, એમ આપણે કોઈ પક્ષ આપણો છે નહીં. પ્રજા એ આપણી આરાધ્ય દેવતા કે ઈષ્ટદેવ છે, એ રીતે કર્યા રાખીએ છીએ. પણ દર્શક મિત્રો, મહેતા સાહેબે જે વાત કહી એ બહુ અનુભવ સિદ્ધ વાત છે કે તમે જો નહીં જાગો તો પ્રસવની પીડા કોઈને નથી થવાની, તમને થવાની છે. અને તમે નહીં જાગો તો તમારું ભલું ઉપરથી ભગવાન આવે તો પણ કરી શકવાનો નથી. ત્યારે મહેતા સાહેબ, છેલ્લો પ્રશ્ન. આપે માલદેવજીભાઈ ઓડેદરાને યાદ કર્યા, ગેડ વિકાસ સમિતિને યાદ કરી, તો હવે શું લાગે છે આપને આ ગેડના પ્રશ્નને ઉકેલવો હોય તો આ 25,000 હેક્ટરમાંથી સરકારો આવી, છેલ્લા 30 વર્ષમાં 1,25,000 હેક્ટર થયો, તો એને ઉકેલવા માટે શું કરવું જોઈએ? પ્રશ્નનો ઉકેલ શું છે? છેલ્લો પ્રશ્ન. સરકારને જહ લેતા નથી આવડતું, ઈ ઉકેલ છે સાહેબ. પૈસા ખીચામાંથી કોઈને કાઢવાના છે નહીં. 1500 કરોડ તમે જાહેર કરો કે 3500 કરોડ જાહેર કરો, કોઈએ ખીચામાંથી દેવાના નથી. નંબર 1. બીજું, ખરેખર શું કરવું જોઈએ? એક તો એના લાભાર્થી કે પીડિત જે ગણો તે, એની સમિતિમાં મેક્સિમમ સદસ્યતા હોવી જોઈએ. અને બીજું, આજે પાલભાઈ આંબલિયા જેવા જેટલા તજજ્ઞો છે જે આના માટે લડે છે, એ પળે પળની વાત જાણે છે, તમે એને જ હોપી દો ને. હું તો એમ કહું, તોફાની છોકરાને મોનિટર બનાવો તો શું થાય? ક્લાસમાં શાંતિ જળવાઈ જાય કે નહીં? તો પાલભાઈને ગેડ સમિતિના વડા બનાવી દો. ન રહે બાંસ ન બજે બાંસુરી. જો નુકસાની જાય તો પાલભાઈ એટલે કે કોંગ્રેસ સહન કરે, અને જસ મળે તો ભાજપે એમ કેવા થાય કે અમે વિપક્ષમાં હોવા છતાં, જેમ નરસિંહ રાવે કેમ અટલ બિહારી
બિહારી વાજપેયીને મોકલ્યા હતા પરદેશ કે ભાઈ આપણા દેશ વતીથી તમે થોડુંક ત્યાં આપણું વાત કરી આવ્યા હતા, એમ અત્યારે પણ નરેન્દ્ર મોદીએ શશી થરૂરથી માંડી અને ઓવેસી સુધીના મોકલ્યા હતા હમણાં ઓપરેશન સિંદૂર પછી. ત્યાં નર્મદા યોજનાના સામે રજૂઆત વિશ્વ બેંકમાં કરવાની હતી. ચિમનભાઈ પટેલ મુખ્યમંત્રી હતા, હું વિપક્ષમાં હતો, છતાં સનત મહેતા સાથે જે 2 જણનું ડેલિગેશન મોકલ્યું એમાં એમણે મારો સમાવેશ કર્યો હતો. એટલે એ એક સમય હતો. અત્યારના સમયની સરકારોએ આ શીખવા જેવું છે કે પ્રજાના પ્રશ્ને આ પક્ષ કે પ્રતિપક્ષ ન હોય, આપણે બધા એક જ પક્ષ છીએ, કોઈ સત્તા કાયમી રહેવાની નથી, કોઈ સરકારો કાયમી રહેવાની નથી. માલદેવજીભાઈ ઓડેદરાને આપણે યાદ કરીએ છીએ, એમના સારા કામ માટે યાદ કરીએ છીએ. ત્યારે તમને જનતાએ તક આપી છે, તો તમે એનો ઉપયોગ કરી અને ઘેડના પ્રશ્નોનો ઉકેલ આવે તે પ્રમાણે આવતા 5 વર્ષનું આયોજન કરશો તો કાયમી ધોરણે જનતા તમારું શાસન યાદ કરશે અને તમને યાદ કરશે. એ વાત સાથે આપણે આજની વાતને વિરામ તરફ લઈ જઈએ છીએ. મહેતા સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. આપે બહુ જ એક તલસ્પર્શી વિવેચન કર્યું અને ખૂબ જ ટૂંકમાં પણ મુદ્દાલક્ષી વાત કરી અને એના પ્રશ્નોનો પણ વાત કરી અને ઉકેલ અંગે પણ વાત કરી. એ માટે આપનો ખૂબ ખૂબ આભાર મારા દર્શક મિત્રો તરફથી અને મારી વ્યક્તિગત હેસિયતથી. ધન્યવાદ સાહેબ. નમસ્કાર સર. નમસ્કાર.